એના કરતા આપણે જે કમ્પ્યુટર, ત્યારબાદ ફિલ્મ સ્ટ્રીપ, ઓવરહેડ પ્રોજેક્ટર આ બધાનો ઉપયોગ કરીને આપણે બાળકોને ભણાવીએ તો બાળકો છે એ દ્રશ્ય શ્રાવ્ય સાધનો દ્વારા જે મુદ્દો આપણે શીખડાવવો છે એ મુદ્દો વધુ સારી રીતે સમજી શકે અને શીખી શકે. એવી રીતે શૈક્ષણિક ટેકનોલોજી વિવિધ દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરી અને અધ્યાપન પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવે છે, તેમજ વિવિધ શાબ્દિક અને અશાબ્દિક માધ્યમોના ઉપયોગથી વધુ રસપ્રદ બનાવે છે. શૈક્ષણિક ટેકનોલોજી છે એની એક જરૂરિયાત એ પણ છે કે નૂતન શૈક્ષણિક પદ્ધતિઓ અને પ્રવિધિઓના વિકાસ અને ઉપયોગ માટે પણ શૈક્ષણિક ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય. કેવી રીતે? તો શૈક્ષણિક ટેકનોલોજી નવી શૈક્ષણિક પદ્ધતિઓ જે છે, કથન પદ્ધતિ છે, આપણે જે પદ્ધતિઓ વાપરીએ છીએ, બરોબર ને? તો આવી જે પદ્ધતિઓ છે એ અને પ્રવિધિઓ ને વિકસાવે છે અને તેના પ્રયોગ અને મૂલ્યાંકન દ્વારા ઉપયોગ સૂચવે છે. આ ઉપરાંત અદ્યતન એટલે કે નવી જે અધ્યાપન ની રચનાઓ છે, અભિગમો છે, એનો ઉપયોગ કરી અને બાળકોમાં જ્ઞાનનો વધારો કરે છે. આમ અધ્યાપનની ગુણવત્તા સુધારવા માટે પણ શૈક્ષણિક ટેકનોલોજી ખૂબ જ જરૂરિયાત છે. અત્યારના જે બાળકની જે જરૂરિયાત છે, બરોબર, જે પુસ્તકીય જ્ઞાન છે એ નહીં, પણ એનાથી પણ વધારે એને જ્ઞાનની અત્યારના વિદ્યાર્થીઓને જરૂર છે. તો આવી રીતે અધ્યાપનની જે ગુણવત્તા છે એ પણ ખૂબ સારી રીતે શૈક્ષણિક ટેકનોલોજી છે એ ની જરૂરિયાત ખૂબ ઊભી થાય છે બાળકોમાં. તો શૈક્ષણિક ટેકનોલોજી જુદી હાર્ડવેર ટેકનોલોજી, સોફ્ટવેર ટેકનોલોજી અને સિસ્ટમ અભિગમ જે છે એનો ઉપયોગથી અધ્યાપનની ગુણવત્તા છે એ સુધારવાનું કાર્ય ખૂબ સારી રીતે કરી શકે છે. આમ આપણે જોઈએ કે બાળકોમાં જે આપણે પેલાના જમાનામાં જે ટીચર્સો ભણાવતા હતા, બરોબર, એ પોતે બોર્ડ, ચોક અને પુસ્તક લઈ અને બાળકોને જ્ઞાન આપતા હતા. પરંતુ હવે આપણે આજે સોફ્ટવેર નો ઉપયોગ કરી અને અલગ જે એપ્સ છે, પછી કમ્પ્યુટરમાં જે અલગ પ્રોગ્રામ્સ આવે છે, આ બધાનો ઉપયોગ કરી અને આપણે બાળકને સારી રીતે એજ્યુકેશન અને આપી શકીએ છીએ. અધ્યયન સાહિત્ય અને સામગ્રી તૈયાર કરવા માટે થઈ અને શૈક્ષણિક ટેકનોલોજી છે એ ખૂબ કામ આવે છે. કેમ કે આપણે જે સામગ્રી અને સાહિત્ય તૈયાર કરવું છે, તમારે બાળકોને કોઈ પણ મુદ્દો સમજાવવો છે, તો આ મુદ્દામાં તમારે ઉદાહરણની જરૂર પડે છે વધારે. તમારી જે પુસ્તકનું જે તમારું જે છે માહિતી, એ માહિતીમાં બીજી માહિતી પણ વધારે માહિતીનો ઉપયોગ કરવો જોઈએ. તો આપણે એ જે વધારાની માહિતી છે એ પણ આપણને શૈક્ષણિક જે ટેકનોલોજી છે, મૂળ જે આ ટેકનોલોજીનો અત્યારે ભરપૂર માત્રામાં જે ટીચર્સ છે, વિદ્યાર્થી છે, આ બધા છે એ વધારે ઉપયોગ કરે છે. શૈક્ષણિક ટેકનોલોજી વધુ વૈજ્ઞાનિક ઢબે અને અધ્યયનના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને અધ્યયન સાહિત્ય અને સામગ્રીનું નિર્માણ કરે છે. ત્યારબાદ વિવિધ શૈક્ષણિક સાધનોનો વર્ગખંડમાં વિનિયોગ. તો આપણે જે વર્ગખંડમાં જે શૈક્ષણિક સાધનનો ઉપયોગ કરીએ છીએ, બરોબર, એ સાધનથી બાળક છે એ સાધનનો કેવી રીતે ઉપયોગ કરવો? આપણે ચાર્ટ, ચિત્રો, મોડેલ વગેરે આપણે ઉપયોગ કરવો છે ક્લાસરૂમમાં જઈને, વર્ગખંડમાં, બરોબર, તો એને આપણે કેવી રીતે ઉપયોગ કરવો? તો આ બધાનું જ્ઞાન છે એ આપણને શૈક્ષણિક સાધનો છે એ નું કઈ રીતે એનો ઉપયોગ કરવો, કઈ રીતે બાળકોને એમાંથી કેવી રીતે સમજાવવું, એ બધું છે એ આપણને આ ટેકનોલોજી દ્વારા ખબર પડે છે. ત્યારબાદ પ્રક્ષેપિત સાધનોનો શિક્ષણમાં સમન્વય કરવા માટે પણ શૈક્ષણિક ટેકનોલોજીની જરૂરિયાત ઊભી થાય છે. શૈક્ષણિક ટેકનોલોજી સ્લાઇડ પ્રોજેક્ટર, ફિલ્મ ટ્રીપ પ્રોજેક્ટર, ઓવરહેડ પ્રોજેક્ટર તેમજ અન્ય પ્રોજેક્ટરને માહિતી પ્રદાનના કાર્યમાં અને રજૂઆત માટે ઉપયોગમાં લેવાનું કાર્ય કરે છે. મૂળ આ જે બધા પ્રોજેક્ટર છે એ પ્રોજેક્ટર અને પ્રોજેક્ટરની જે માહિતી આપવાનું જે કાર્ય છે, એની રજૂઆત કરવાનું કાર્ય છે, એને પણ આપણે ઉપયોગમાં લેવું જોઈએ. અને આ પ્રોજેક્ટરનો ઉપયોગ કરી અને આપણે બાળકોને વધારે પડતું જ્ઞાન પીરસવું જોઈએ. સામૂહિક માધ્યમોને શિક્ષણમાં પ્રયોજવા. સામૂહિક માધ્યમ એટલે કેવા માધ્યમ? તો સામૂહિક માધ્યમ એટલે રેડિયો, ટેલિવિઝન, ફિલ્મ, સમાચાર પત્રો વગેરેને શિક્ષણની પ્રક્રિયામાં અસરકારક રીતે સંકળાવવાનો પ્રયાસ કરવો જોઈએ.
આપણે બાળકને જ્યારે ભણાવીએ છીએ, જ્યારે શીખડાવીએ છીએ, ત્યારે આપણે બાળકને એમ કહીએ છીએ કે મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો, ટીવીનો ઉપયોગ ઓછો કરવો, અ, અમુક જે ફિલ્મ છે એ ઓછી જોવી. બરોબર? તો આપણે બાળકોને આવું શીખડાવતા હોઈએ, પણ આપણે બાળકોને એવું શીખડાવવું જોઈએ અત્યારે કે આ બધાનો ઉપયોગ કરો તમે. ટીવી, ફિલ્મ, મોબાઈલ બધાનો ઉપયોગ કરો. પરંતુ તમારું જે જ્ઞાન છે એ જ્ઞાનમાં વધારો કરે એવા ફિલ્મ જુઓ, એવા સમાચાર વાંચો, એવો મોબાઈલમાં સર્ચ કરી અને તમે તમારું જે જ્ઞાન છે એ જ્ઞાનમાં વધારો કરો. ઘણા એવા ફિલ્મ છે કે જે બાળકને આપણે દેખાડી શકીએ. દાખલા તરીકે આપણે જોઈએ થ્રી ઇડિયટ્સ પિક્ચર હતું. બરાબર? તો આ ફિલ્મ છે એ બાળકોને આપણે આવા ફિલ્મ છે એ દેખાડવા જોઈએ કે બાળક છે નિરાશા પણ બાળકના જીવનમાં નિરાશા પણ ન આવે અને બાળક છે એ પોતાના જીવનમાં કોઈ પણ કાર્ય કરે તો સફળ થઈ શકે. આવા જે બી ફિલ્મો છે એ ફિલ્મો આપણે બાળકોને દેખાડવા જોઈએ. કમ્પ્યુટરને શિક્ષણમાં સાંકળવા માટે પણ શૈક્ષણિક ટેકનોલોજી કમ્પ્યુટરનો જે શિક્ષણના ક્ષેત્રમાં સમન્વય કરે છે. એટલે કે શૈક્ષણિક ટેકનોલોજી કમ્પ્યુટરનો શિક્ષણના ક્ષેત્રમાં જે જોડાણ કરે છે, જોડાણ કરી અને કમ્પ્યુટરને અધ્યયન અધ્યાપન પ્રક્રિયા, મૂલ્યાંકન, શાળા સંચાલન અને વ્યવસ્થાપન જે કરે છે એ ક્ષેત્રે પણ ઘણું એવું અમૂલ્ય ભાગ છે એ શૈક્ષણિક ટેકનોલોજી ભાગ ભજવે છે. એવી જ રીતે દૂરવર્તી શિક્ષણ અને એની અસરકારકતા બનાવવા માટે દૂરવર્તી શિક્ષણને પણ અસરકારક બનાવવા માટે અને શૈક્ષણિક ટેકનોલોજી છે એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. દાખલા તરીકે આપણે જોઈએ કે દૂરવર્તી શિક્ષણમાં શૈક્ષણિક ટેકનોલોજીનો ફાળો ખૂબ જ અમૂલ્ય છે અને ટેકનોલોજીના વિવિધ અભિગમો અને સાધનોના ઉપયોગથી જ દૂરવર્તી શિક્ષણ ફળદાયી બને છે. મૂળ એવા અંતરિયાળ વિસ્તારો હોય કે જ્યાં દૂરવર્તી શિક્ષણ છે એ આપવામાં આવે છે. એ બાળકોને કોઈ વિષયના નિષ્ણાંત છે એને કોઈ વિષયના નિષ્ણાંત છે એ વ્યક્તિ એક હોય પણ બધી જ જગ્યાએ ન પહોંચી શકતું હોય. પરંતુ આ જે શૈક્ષણિક ટેકનોલોજી છે એના દ્વારા એ જે વિષયના જે નિષ્ણાંત છે એનો જે ટોપિક છે એ સમજાવવું હોય તો આપણે શૈક્ષણિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને બાળક જ્યાં રહેતું હોય ત્યાં એ જ્ઞાન પહોંચાડી શકીએ છીએ. એટલે દૂરવર્તી શિક્ષણ દૂરવર્તી એવા અંતરિયાળી વિસ્તારોમાં પણ ખૂબ આ શૈક્ષણિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ અને થઈ રહ્યો છે. સ્વ અધ્યયનની પ્રયુક્તિઓનો વિકસાવવા માટે પણ શૈક્ષણિક ટેકનોલોજી ખૂબ જરૂરિયાત ઊભી થઈ છે અત્યારે. દાખલા તરીકે આપણે પ્રયુક્તિઓ તો આપણે ઘણી જોઈ. આગમન પ્રયુક્તિ, નિગમન પ્રયુક્તિ, સમસ્યા ઉકેલ પ્રયુક્તિ, પ્રશ્ન પ્રવાહિતા, ઉદાહરણ આપણે બધા તમે અને અમે બધા ઉપયોગ કરીએ જ છીએ. આપણે ક્લાસરૂમમાં જઈ ત્યારે આ બધી જ પ્રયુક્તિનો ઉપયોગ કરીએ છીએ. પણ બાળકોમાં સ્વ અધ્યયન પ્રયુક્તિ વિકસાવવા માટે શૈક્ષણિક ટેકનોલોજી પણ ખૂબ જરૂરી છે. દાખલા તરીકે આપણે જોઈએ અભિક્રમિક અધ્યયન છે, નિરીક્ષિત અધ્યયન છે, કમ્પ્યુટર સહાયક શિક્ષણ જેવી સ્વ અધ્યયનની પ્રયુક્તિઓ પણ વિકસાવે છે અને તેનો અમલ પણ કરે છે શૈક્ષણિક ટેકનોલોજી. ત્યારબાદ આપણે જોઈએ 12મું વ્યક્તિગત અને સામૂહિક શિક્ષણ સઘન બનાવવા પણ શૈક્ષણિક ટેકનોલોજી બનાવવા માટે શૈક્ષણિક ટેકનોલોજીની ખૂબ જરૂરિયાત છે એ ઊભી થઈ છે. શૈક્ષણિક ટેકનોલોજી વૈયક્તિક એટલે કે વ્યક્તિગત શિક્ષણ અને સામૂહિક શિક્ષણને વધુ અસરકારક બનાવતા માધ્યમો વિકસાવવામાં મદદરૂપ થાય છે. એટલે કે કોઈ એક વ્યક્તિને શિક્ષણ આપવું હોય અથવા તો સમૂહમાં આપણે શિક્ષણ આપવું હોય. જો મેં અહીંયા એક ફોટો મૂકેલો છે બરોબર, તો સમૂહમાં જે આપણે શિક્ષણ આપવું હોય બરોબર, તો આવા માધ્યમો છે એની ખૂબ અત્યારે જરૂરિયાત ઊભી થઈ છે. શિક્ષક અને પ્રશિક્ષણને અસરકારક બનાવવા માટે પણ શૈક્ષણિક ટેકનોલોજી છે એની જરૂરિયાત છે એ ખૂબ જરૂરી છે. અત્યારે જરૂરિયાત ઊભી થઈ છે. શિક્ષક પ્રશિક્ષણના ક્ષેત્રમાં શૈક્ષણિક ટેકનોલોજી તાલીમને વધુ વૈજ્ઞાનિક અને સમૃદ્ધ બનાવવા માટે ઉપયોગી છે. એટલે કે આપણું જે આપણી તાલીમ છે, જે શૈક્ષણિક ટેકનોલોજીની તાલીમ છે, એ તાલીમને પણ વધુ સમૃદ્ધ બનાવવા માટે અને આપણે શિક્ષક અને પ્રશિક્ષણ જે આપણે આપીએ છીએ બાળકોને એ આપવા માટે પણ અત્યારે શૈક્ષણિક ટેકનોલોજીની ખૂબ જ જરૂર છે. તો આમ શૈક્ષણિક ટેકનોલોજીનું કાર્ય છે એ નવા શોધાયેલા અદ્યતન જે સાધનો છે એ સાધનો તેમજ જે સિદ્ધાંતો છે આપણા અધ્યયનના સિદ્ધાંતોને શિક્ષણના ક્ષેત્રમાં પ્રયોજવાનું છે. તેમજ શિક્ષણમાં તેની અસરકારકતા ચકાસી અને એમાં સુધારા વધારાની સાથે તેને વિકસાવવાની પણ ઉપયોગ છે એ
કાર્ય કરવું જોઈએ. આમ શૈક્ષણિક ટેકનોલોજીનું કાર્ય ખૂબ જ વિશાળ છે. બાળકોમાં દ્રશ્ય શ્રાવ્ય સાધનો દેખાડી અને આપણે બાળકોને વિષય તરફ ખૂબ અભિમુખ કરી શકીએ છીએ. બાળકો છે તમારે કોઈ પણ વિષય શીખવવો હોય તો એ વિષય છે એ તમારો સરળ અને રસમય બને એટલા માટે થઈ અને આપણે શૈક્ષણિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. આમ માહિતી પ્રત્યાયન અને તકનીકના સાધનો આપણો જે બીજો હતો ટોપિક ટોપિક માહિતી પ્રત્યાયન અને તકનીકના સાધનો. તો એમાં આપણો પેલો જે ટોપિક છે એ અધ્યયન અધ્યાપનમાં શૈક્ષણિક ટેકનોલોજીની ભૂમિકા. તમે 3.1 મેં તમને કીધું બરોબર. એ પીપીટી હું તમને મૂકી દઈશ અને 3.2 જે પ્રશ્ન છે એ પ્રશ્ન માહિતી પ્રત્યાયન અને તકનીકના જે સાધનો છે એના વિશે આપણે ભણવાનું છે. તો માહિતી પ્રત્યાયન એટલે કે આપણી જે માહિતી છે એની આપ-લે કરવાની અને જે ટેકનોલોજીના જે સાધનો છે એ સાધનનો કઈ રીતે ઉપયોગ કરવો, એ શિક્ષક કઈ રીતે ઉપયોગ કરે છે અને આપણે આપણા અધ્યયન અધ્યાપનમાં જે ટેકનોલોજી છે એની ભૂમિકા શું છે એના વિશે હવે આગળ જાણવાનું રહેશે. તો અધ્યયન અધ્યાપનમાં શૈક્ષણિક ટેકનોલોજીની ભૂમિકા શું છે? તો ભારતમાં ખૂબ જ વસ્તીનો વધારો થઈ રહ્યો છે અને વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ આજકાલ ખૂબ જ વધારો થઈ રહ્યો છે અને પ્રાથમિક શિક્ષણ ફરજિયાત અને સાર્વત્રિક જ્યારથી બન્યું છે ત્યારથી વિદ્યાર્થીઓની વર્ગખંડમાં સંખ્યા ખૂબ વધતી જાય છે. આમ માહિતીના આ યુગમાં જ્ઞાનનો વિસ્તાર ખૂબ ઝડપથી વધી રહ્યો છે. જે જ્ઞાન વિશ્વના ખૂણે ખૂણેથી પ્રાપ્ત કરવા વિદ્યાર્થીઓ પ્રયાસ કરી રહ્યા છે. તમે એક પણ ટોપિક આપો વિદ્યાર્થીને કે આ ટોપિક વિશે આપણે વધારે માહિતી મેળવવાની છે બરોબર, તો એ વિદ્યાર્થી છે એ શૈક્ષણિક ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરશે અને તમારી પાસે જે માહિતી નથી એ માહિતી પણ પહોંચાડશે. તો આમ વિશ્વના જે કોઈ પણ ખૂણે કોઈ પણ જ્ઞાન પડેલું છે તો આ જ્ઞાન એ ગમે તે સંજોગોમાં છે એ ગમે તેવા પ્રયાસો કરીને પણ પ્રાપ્ત કરી શકે છે. ગમે તેવા ટેકનોલોજીના સાધનો ઉપયોગ કરી અને એ જ્ઞાન છે એ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. આમ આવા સંજોગોમાં શૈક્ષણિક ટેકનોલોજીના ની જે ભૂમિકા છે એ ભૂમિકા ખૂબ જ મહત્વની બની રહી છે. શૈક્ષણિક ટેકનોલોજીના ઉપયોગથી શિક્ષણમાં એક ક્રાંતિ આવી છે અને ભારતમાં જેમ વસ્તી વધારો થઈ રહ્યો છે એમ જ જેમ વસ્તીનો ભારતમાં વધારો થાય છે એમ આપણા વર્ગખંડમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યામાં ખૂબ વધારો થાય છે. એક જ શિક્ષક હોય અને ઘણા બધા વિદ્યાર્થીઓ હોય. આ વિદ્યાર્થીઓને વધુ સારું અધ્યાપન કેવી રીતે કરી શકાય? બધા જ બાળકોને વધુમાં વધુ જ્ઞાન કઈ રીતે આપી શકાય? કેમ કે વર્ગખંડમાં બધા જ વિદ્યાર્થીઓ છે એ બધા જ વિદ્યાર્થીઓની માનસિક હાલત એક સરખી ના હોય. બધા જ વિદ્યાર્થીઓનો બુદ્ધિઆંક છે એ અલગ અલગ હોય છે. તો આ બુદ્ધિઆંકને પહોંચી વળવા અને બાળકોને વધુમાં વધુ સારી રીતે એ જ્ઞાન પ્રાપ્ત કરી શકે તો આ જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત કરી શકે? તો એ માટે એક જ શિક્ષક છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ છે. આ વિદ્યાર્થીઓને વધુ સારી રીતે અધ્યાપન કઈ રીતે કરાવવું તે માટેના રસ્તા વિચારી રહ્યા છીએ. તેમાં શૈક્ષણિક ટેકનોલોજી ખૂબ જ સારી રીતે ઉપયોગમાં આવી શકે તેમ છે. કેમ કે તમે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓને શૈક્ષણિક ટેકનોલોજીનો ઉપયોગ કરો અને પછી બાળકોને સમજાવો કે ભાઈ ડીપમાં ડીપ કોઈ પણ વસ્તુ છે તો એ વસ્તુના ઊંડાણ સુધી બાળકને પહોંચાડો તો એ બાળક છે એને એ જ્ઞાન છે એ વધુ એવું સારી રીતે સમજી શકશે અને એ જ્ઞાન છે એ ચિરંજીવી રહેશે, ક્યારેય ભૂલશે નહીં બાળક. તો આવું આપણે જ્ઞાન કઈ રીતે પીરસવું? તો શૈક્ષણિક ટેકનોલોજી એમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. અભ્યાસક્રમમાં વિવિધતા કઈ રીતે લઈ આવી? એના મુદ્દાનું ઊંડાણ ક્યાં સુધી આપણે પહોંચાડવું? અભ્યાસક્રમનું કેટલું ભારણ છે? તો આ બધું જ છે એ સમય મર્યાદામાં જે આપણને આપેલી છે સમય મર્યાદા એ સમય મર્યાદામાં વિદ્યાર્થીઓને જે તે વિષયનું જે જ્ઞાન આપવાનું હોય એ શિક્ષક માટે ખૂબ અઘરું થઈ જાય છે. કેમ કે સમય મર્યાદા ઓછી છે અને આપણી પાસે ટોપિક ઘણા બધા એક વિષયના ઘણા બધા ટોપિકો છે. આ ટોપિક આપણે કઈ રીતે ભણાવવું? કયા વિષયને કેટલો સમય આપવો? કેટલું છે એ કયો વિષય છે એ કેટલું ઊંડાણમાં લઈ જવું
અને બાળકને કેટલા ઊંડાણે જઈ અને પછી બાળકને સમજાઈ શકે એવું આપણે બધું જ વિચારવું પડે છે. તો આ બધું છે એ કામ શિક્ષક માટે ખૂબ અત્યારે અઘરું થઈ પડ્યું છે. આપણે જોઈએ છીએ ઘણા એવા વિષયો છે, દાખલા તરીકે ગણિત વિષય જ એવો છે કે એનો અભ્યાસક્રમ ખૂબ જ વધારે છે. સમય 1 વર્ષમાં પૂરો થઈ શકે એમ નથી, બરોબર ને? તો આપણે આ જે વિષય છે તો એનો આપણે કોર્સ તો પૂરો કરવો જ પડે. એનું જે પાઠ્યપુસ્તક છે એના જે સ્વાધ્યાયો છે એ તો તમારે પૂરા કરવા જ પડે. તો તમારે કેટલું કેવી રીતે બાળકોને શીખડાવવું? તો આ શીખડાવવા માટે તમારે શૈક્ષણિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને તમે બાળકોને સારી રીતે શીખડાવી શકો છો. તેમજ પદ્ધતિસરનું શિક્ષણ શૈક્ષણિક ટેકનોલોજીના ઉપયોગ વિના શક્ય અત્યારે છે જ નહીં. કેમ કે તમારે જો પદ્ધતિસરનું એટલે કે તમારે બાળકોને જે સરળ જ્ઞાન છે, સરળ જ્ઞાન પરથી તમારે કઠિન જ્ઞાન પર લઈ જવું છે. તો આ બધું છે એ શૈક્ષણિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને તમે ખૂબ સારી રીતે બાળકોમાં જ્ઞાન પીરસી શકો છો, બાળકોને જ્ઞાન આપી શકો છો. આમ શૈક્ષણિક ટેકનોલોજીનો ઉપયોગ છે એ ઉપયોગથી અધ્યાપન અને અધ્યયન વધુ સારું અને અસરકારક બની રહે છે. તમે બાળકોને ખાલી આમ ભણાવી જાઓ તો આ તો આપણે અત્યારે પ્રોબ્લેમ છે એટલા માટે થઈ અને આપણે અત્યારે આ રીતે કરીએ છીએ. પરંતુ આપણે જેમ ક્લાસરૂમમાં હોય તો ક્લાસરૂમમાં જે ભણવાની મજા આવે એવી આપણને બીજા એકમાં ભણવાની મજા ન આવે. કેમ કે ભલે તમે કોમ્પ્યુટરનો યુઝ કરતા હોય, તમે કોમ્પ્યુટરમાંથી પણ માહિતી કે જ્ઞાન પ્રાપ્ત કરો છો, પણ સાથે ટીચર હોય તો તમે ટીચરને પણ કંઈક પૂછી શકો. ક્યાંક પ્રોબ્લેમ હોય તો તમે કહી શકો છો, બરોબર ને? તો તમારું જ્ઞાન છે એ આ જે ટેકનોલોજીના સાધનો છે એ સાધનો દ્વારા પણ ખૂબ તમારું જ્ઞાન છે એમાં વધારો થાય છે, ખૂબ સારું જ્ઞાન મળે છે અને તમારી અધ્યાપન પદ્ધતિ છે એ અસરકારક બને છે. તમારે કેમ ભણાવવું છે, તમારો ટોપિક છે એ તમારે ડીપમાં કેટલો લઈ જવો છે, તમારે કેટલું જ્ઞાન છે એ જોઈએ છે. એ જ્ઞાન તમે કઈ રીતે બાળકોને સરળ રીતે જ્ઞાન આપી શકો છો. આ બધું છે એ શૈક્ષણિક ટેકનોલોજીના જે સાધનો છે એ સાધનોનો ઉપયોગ કરી અને આપણે બાળકોને ભણાવી શકીએ છીએ. આમ યાંત્રિક સાધનો નો જે સામાન્ય વ્યવહારમાં લોકો જે યાંત્રિક સાધનો વાપરે છે, બરોબર? આ જે યાંત્રિક સાધનો છે એનું શિક્ષણની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે યોગ્ય રીતે ઉપયોગ કરી શકાય છે. દાખલા તરીકે આપણે અત્યારે જોઈએ બાળકો ગેમ રમતા હોય, રમત રમતા હોય, બરોબર? એમાં મોબાઈલનો ઉપયોગ ખૂબ સારી રીતે કરી શકે છે. એટલી સ્પીડમાં કરતા હોય કે એટલી આપણી સ્પીડ પણ ન હોય. તો આ જે યાંત્રિક સાધનો છે એનું આપણે શિક્ષણમાં એને કઈ રીતે એની જે જરૂરિયાતો છે બાળકોની એ જરૂરિયાતો પૂર્ણ કરી શકાય. તો એ આ શૈક્ષણિક સાધનનો યોગ્ય ઉપયોગ કરી અને બાળકોને સમજાવી શકીએ છીએ અને બાળકો છે એ આનો સારી રીતે ઉપયોગ પણ કરી શકે છે. આમ શિક્ષણનું જે માળખું છે એ શિક્ષણનું માળખું અને શૈક્ષણિક ટેકનોલોજી ના ઉપયોગથી વધુ સમૃદ્ધ અને વિકસિત કરી શકાય છે. જે શિક્ષણનું જે માળખું છે એ માળખું ખૂબ જ સમૃદ્ધ છે. તો આ સમૃદ્ધ માળખું છે એ બાળકોને કઈ રીતે આપી શકાય એ અને બાળકનો વિકાસ કઈ રીતે આપણે કરી શકીએ એ પણ શૈક્ષણિક ટેકનોલોજી દ્વારા આપણે શીખી શકીએ છીએ. તે નવી નવી અધ્યયન પદ્ધતિઓ છે, અભિગમો છે, પ્રયુક્તિઓ છે, આ બધું સંશોધન કરે છે. તેના દ્વારા શિક્ષણના હેતુઓ વધુ સારી રીતે સિદ્ધ થઈ શકે છે. તમારી જે પદ્ધતિઓ છે, પ્રયુક્તિઓ છે, બરોબર? આ પદ્ધતિઓ અને પ્રયુક્તિઓ તમારે કયા મુદ્દામાં કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો છે, કયા મુદ્દામાં કઈ પ્રયુક્તિનો ઉપયોગ કરવો છે, બરોબર? તમારે બાળકને ગાઈને સમજાવવું છે, તમારે બાળકને કથન કરીને સમજાવવું છે, તમારે બાળક સાથે ચર્ચા કરીને કોઈ એવો લેક્ચર કોઈ મુદ્દા પર એવો લેક્ચર ગોઠવી અને બાળકોને ચર્ચા કરીને સમજાવવું છે, બરોબર? તો આ બધું છે એ બધું આપણને શૈક્ષણિક ટેકનોલોજી છે એ શીખડાવે છે કે તમારે કઈ રીતે કઈ પ્રયુક્તિમાં થી ઉપયોગ કરી અને તમે બાળકોને જ્ઞાનમાં વધારો કરી શકો છો. આમ શિક્ષણમાં વિદ્યાર્થીઓ વચ્ચે જે વ્યક્તિગત તફાવતો છે એ સંતોષવા માટે અગત્યનો ભાગ ભજવી શકે છે, બરોબર ને? જે વિદ્યાર્થી છે એ ઘણા છે એ સ્પીડ થી શીખી શકતા હોય, ઘણા છે એ ખૂબ જ ધીમી સ્પીડ થી શીખતા હોય છે. તો આ જે વ્યક્તિગત તફાવત છે બાળકમાં, તો આ તફાવતો છે એને પણ શૈક્ષણિક ટેકનોલોજી છે એ સંતોષવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. વિદ્યાર્થીઓના વ્યક્તિગત તફાવતોને ધ્યાનમાં લઈને તેને અનુરૂપ સાધનો, પદ્ધતિઓની પસંદગી અને ઉપયોગથી શિક્ષણને વધુ અર્થપૂર્ણ બનાવી શકાય છે, બરોબર?
તમારે કોઈ વિદ્યાર્થી છે એ ખૂબ સ્પીડથી શીખી શકતું હોય, ખૂબ સારી રીતે શીખી શકતું હોય તરત જ એમ, એનો બુદ્ધિઆંક સારો હોય, તો વિદ્યાર્થીને તમે એમ કહો કે ભાઈ આ તમારે શીખવાનું છે, આ તમે વાંચી નાખો તમને આવડી જશે, બરોબર ને? તો એ વાંચી નાખે, એને કાવ્ય આવડી જાય, અથવા તો એને કોઈ પણ ગણિતનો કોઈ પણ દાખલો છે એ આવડી જાય. પરંતુ જે ધીમી ગતિએ શીખતા બાળકો છે, તો આવા બાળકોને તમે આવા સાધનો જે છે, આવી પદ્ધતિઓ છે, એનો ઉપયોગ કરી અને જો શીખડાવો તો એ બાળકને પણ ખૂબ સારી રીતે શીખી શકાય છે. જે વાંચીને જે નથી કરી શકતો, જેને ખૂબ વાર લાગે છે કોઈ વસ્તુ શીખવામાં, કોઈ મુદ્દો શીખવામાં, તો તમે આ પદ્ધતિ કે પ્રયુક્તિનો ઉપયોગ કરી અને આ સાધનોનો ઉપયોગ કરો તો એ બાળકને જ્ઞાન છે ખૂબ સારી રીતે મળી જાય છે, અને બાળક છે એ ખૂબ સારી રીતે શીખી શકે છે અને એનું જ્ઞાન પણ લાંબો સમય સુધી ટકી રહે છે આ સાધનોનો ઉપયોગ કરીને. કોઈ એવો મુદ્દો છે કે તમે ખૂબ જ કઠિન છે, બાળક નથી સમજી શકતો, વાંચે છે પણ નથી ખબર પડતી, બરોબર? તો તમે એને એવા દ્રશ્યો દેખાડો, એવા સાધનોનો ઉપયોગ કરો, એવા શ્રાવ્ય સાધનનો ઉપયોગ કરો, દ્રશ્ય સાધનનો ઉપયોગ કરો કે જેનાથી બાળક જોઈ, સાંભળી અને જે બાળક વાંચીને નથી કરી શકતું એ બાળક જોઈ અને સાંભળીને કરી શકે છે, કેમ કે એની અવલોકન શક્તિ ખૂબ જ ગજબની હોય છે. તો એ શક્તિનો ઉપયોગ કરી અને એ પોતે આ મુદ્દો જે છે તમારે શીખવવો છે, એ મુદ્દો ખૂબ સારી રીતે શીખી શકે છે. તો આવી રીતે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને બાળકોમાં અધ્યયન અધ્યાપન પ્રક્રિયા છે એ ખૂબ સારી રીતે કરી શકીએ છીએ. અભ્યાસક્રમની કેટલીક વિષય વસ્તુને સ્પષ્ટ કરવામાં વિવિધ શૈક્ષણિક સાધનનો ઉપયોગ કરી શકીએ છીએ. વિદ્યાર્થીઓની સમજ છે એ વિકસાવી શકાય છે. આપણે આ જે બધા સાધનોનો ઉપયોગ કરીએ છીએ, બરોબર, એ સાધનોથી બાળકમાં જે સમજ છે એ સમજ પણ સારી રીતે, એ કોઈ પણ સમજ તમારે વિકસાવી હોય તો એ સારી રીતે સમજી શકે છે. કોઈ પણ મુદ્દો છે, કોઈ પણ તમારે ટોપિક ભણાવવો છે. શૈક્ષણિક ટેકનોલોજીના વિવિધ શાબ્દિક અને અશાબ્દિક માધ્યમો જેવા કે વાર્તા, કથન, વર્ણન જેવા શાબ્દિક માધ્યમો અને એટલે કે મોડા શાબ્દિક માધ્યમો છે કે એના દ્વારા પણ તમે બાળકોને શીખડાવી શકો છો. અને તમારી પાસે કોઈ ચાર્ટ હોય, ચિત્ર હોય, ગ્રાફ હોય, મોડેલ હોય, જે આ બધા છે એ અશાબ્દિક માધ્યમો છે, તો આ બધાનો ઉપયોગ કરી અને તમે બાળકોને સારી રીતે શીખવી શકો છો. તો આ બધું આપણે શીખવવું છે બાળકોને, બરોબર. શાબ્દિક અને અશાબ્દિક માધ્યમો દ્વારા આપણે બાળકોમાં જે જ્ઞાન આપવું છે એ જ્ઞાન છે એ શેના દ્વારા આપણે આપી શકીએ? તો એ જ્ઞાન છે એ ટીવી, વીસીઆર, કેસેટ, ટેપ રેકોર્ડર જેવા આ બધા જ જેવા સાધનો છે એ દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરી અને અધ્યાપન અધ્યયન પ્રક્રિયાને વધુ આકર્ષક અને રસપ્રદ આપણે બનાવી શકીએ છીએ, જેથી અધ્યયન પ્રક્રિયામાં વિદ્યાર્થીની ભાગીદારી વધે છે. કેમ કે તમે જો તમે એમને ભણાવી જ જાઓ, આ તો આપણે મોટા છીએ એટલે વાંધો નથી, બાકી નાના છોકરાઓને તમે ભણાવી જ જાઓ તો એ વધીને 15 થી 20 મિનિટ એ વ્યવસ્થિત બેસે અને પછી એ પોતાનું કામ તોફાન કરવાનું ચાલુ કરી દે, કેમ કે એને ન ગમે આવી બધી વસ્તુ. પરંતુ તમે આવી બધી જે કોમ્પ્યુટર છે, ટીવી છે, વીસીઆર છે, ટેપ રેકોર્ડર છે, એનો તમે ઉપયોગ કરો. તમારે બાળકને સમજાવવું છે કે ભાઈ જંગલ આવું હોય, જંગલમાં ઘણા બધા વૃક્ષો હોય, જંગલમાં ઘણા બધા પ્રાણીઓ હોય, જો આવું સમજાવવું હોય તમારે તો તમે એના અવાજોનો જે કેસેટ છે એ કેસેટ બનાવી દો, અથવા તો તમે કોઈ એવી ક્લિપ દેખાડો બાળકોને કે જેમાં દ્રશ્ય અને શ્રાવ્ય બંને આવતું હોય. સિંહ હાલતો હોય તો સિંહનો અવાજ પણ એમાં આવતો હોય, જંગલનું દ્રશ્ય પણ દેખાતું હોય, સિંહનું દ્રશ્ય પણ દેખાતું હોય. તો આવા દ્રશ્ય શ્રાવ્ય સાધનનો ઉપયોગ કરી અને તમે તમારો જે મુદ્દો છે, તમારે જે બાળકોને જ્ઞાન આપવું છે, એ જ્ઞાન છે એ તમે સારી રીતે આપી શકો છો. અને તમારે જે મુદ્દો શીખડાવવો છે એ ખૂબ જ સરળ બની જાય છે અને બાળકોને પણ એમાં રસ ઉત્પન્ન થાય છે. બાળકોને પણ એ આકર્ષક લાગે છે, કેમ કે એને એવું ખૂબ ગમતું હોય. જેને જે વસ્તુ ગમતી હોય, જો તમે એવું કરો તો એને એ વસ્તુમાં રસ પડે અને એ શીખવા માટે વધારે તત્પર બની જાય. તો આમ બાળકોને શિક્ષણ આપવું ખૂબ જ અસરકારક, તમારું શિક્ષણ અસરકારક પણ રહે અને બાળકોમાં પણ ખૂબ રસ છે એ ઉત્પન્ન થઈ શકે. આથી અધ્યયન પ્રક્રિયામાં વિદ્યાર્થીની ભાગીદારી પણ વધે છે. જો આવું તમે કરો તો વિદ્યાર્થીની ભાગીદારી પણ વધે અને વિદ્યાર્થીમાં જે તમે જ્ઞાન આપો છો, તમે અધ્યાપન કરી અને તમે જે અધ્યતાને અધ્યયન કરાવો છો, એ અધ્યયન છે એ નું જ્ઞાન છે એ બાળકમાં ચિરસ્થાયી એટલે કે લાંબો સમય સુધી
ટકી રહે છે અને ટેકનોલોજીની ભૂમિકા આવી રીતે આપણે ક્લાસરૂમમાં ભજવવી જોઈએ કે જેનાથી બાળક છે એને ખૂબ સારી રીતે બાળક છે એ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. પેલા તો આપણે કમ્પ્યુટરનો એટલો ઉપયોગ નહોતો એટલે આપણે કોઈ પણ જ્ઞાનનો આપણે ઉપયોગ કરવો હોય તો આપણે શું કરતા? તો આપણે અલગ અલગ પુસ્તકો જતા, અલગ અલગ ધોરણોના પુસ્તકો જતા, પછી બહારથી કોઈ બીજા પુસ્તકો હોય, કોઈ લખેલા હોય તો એવા પુસ્તકનો આપણે ખરીદી અને એવા પુસ્તક આપણે વાંચીએ અને પછી એમાંથી જે અ, તમારે જે મુદ્દો જોઈ છે એમાંના ઉદાહરણો છે, એ તમારો સંદર્ભ સાહિત્ય છે, તો આવું બધું આપણે ભેગું કરી અને બાળકોને આપણે સમજાવતા. પરંતુ અત્યારે બાળકોની જે જરૂરિયાતો છે એ ખૂબ વધી ગઈ છે. અત્યારે બાળકને એ જ્ઞાન તો જોઈએ જ છે, પણ તમે એ જ્ઞાનમાં પણ કંઈક સુધારા વધારા કરી અને બાળકોને જ્ઞાન આપો તો બાળક છે એને એક જ્ઞાન છે એ ખૂબ મજા આવે લેવાની અને એ તમારે જે ભણાવવું છે એમાં રસ પણ લે, એમાં તત્પર રહે કે હવે હમણાં મેડમ આવશે અથવા તો હમણાં સર આવશે અને આપણને આ ખૂબ સારી રીતે શીખવશે. બરોબર ને? તો અ, શૈક્ષણિક ટેકનોલોજી છે એ અધ્યયન જે તમારું કાર્ય છે એ પ્રક્રિયા જે તમારે કરવાની છે એ પ્રક્રિયામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે અને ખૂબ જ સારી રીતે બાળકની અંદર જ્ઞાન છે એ જ્ઞાનમાં પણ વધારો કરે છે. આમ શૈક્ષણિક ટેકનોલોજી છે એ વિવિધ પ્રકારના જે પ્રોજેક્ટર છે એટલે કે તમારી જે સ્લાઇડ બનાવો છો, સ્લાઇડ છે, ફિલ્મ સ્ટ્રીપની પ્રોજેક્ટ છે, બરોબર, એપીડાયસ્કોપ છે, આનો ઉપયોગ કરી શકાય છે બાળકને જ્ઞાન આપવામાં. સાથે સાથે સોફ્ટવેર ટેકનોલોજી અંતર્ગત તમે જે સ્લાઇડ બનાવો છો, આ તમારી ફિલ્મ સ્ટ્રીપ છે, બરોબર, આવું બધું છે અન્ય સાહિત્યનો પણ ઉપયોગ છે એ તમારે વર્ગખંડમાં કરવો જોઈએ કે જેનાથી બાળક છે એને ખૂબ મજા આવે અને પોતે પણ ખૂબ સારી રીતે જ્ઞાન છે એ ગ્રહણ કરી શકે. અધ્યાપન પ્રક્રિયાને વધુ અસરકારક અને ફળદાયી બનાવવા માટે થઈ અને આપણે જે શૈક્ષણિક ટેકનોલોજી છે એનો અત્યારે ઉપયોગ કરવો જ પડે એ ફરજિયાત છે. કેમ કે બાળક છે એ પેલાનો જે વિદ્યાર્થી હતો, પેલાના વિદ્યાર્થીની જરૂરિયાતો મર્યાદિત હતી, પરંતુ અત્યારના જે વિદ્યાર્થી છે અત્યારના વિદ્યાર્થીની જરૂરિયાત ખૂબ જ વધી છે અને એને આવું કંઈક નવું નવું તમે શીખવો અથવા તો નવું નવું બાળકમાં પીરશો તો એ વધુ સારું લાગે છે. એટલા માટે થઈ અને બાળક છે એ તમારી પાસે જે ઉમ્મીદ છે એ વધી જાય છે. તમારી પાસે જે એને મેળવવું છે, જે જ્ઞાન પ્રાપ્ત કરવું છે એ તમારી પાસેથી એને એવી આશા વધી જાય છે કે સર છે કે મેડમ છે એ મને ખૂબ સારી રીતે શીખવશે. તો આપણે બાળકોમાં એ શીખવવું હોય તો શૈક્ષણિક ટેકનોલોજીનો ઉપયોગ છે એ ચોક્કસપણે કરવો જોઈએ. ત્યારબાદ સમૂહ માધ્યમ તરીકે આપણે ટીવી જોઈએ છીએ, રેડિયો છે, વીસીઆર છે, ફિલ્મ છે, આ બધાનો ઉપયોગ કરી અને એક સાથે ઘણા બધા વિદ્યાર્થીઓનો જે સમૂહ છે એ સમૂહ અને દેશના મોટા વિસ્તારને આવરી શકાય તેના દ્વારા જે તે વિષયના નિષ્ણાંતોના જ્ઞાનનો લાભ સામાન્ય વિદ્યાર્થીને પણ આપી શકાય છે. બધા જ વિદ્યાર્થીઓની કેપેસિટી એટલી ન હોય કે બધા જ વિદ્યાર્થીઓ છે એ પોતે સેમિનારની ફી ભરી અને પછી કોઈ પણ સેમિનારમાં જઈ શકે. તો આપણે આપણા વિદ્યાર્થીઓને જો સેમિનારમાં જે જ્ઞાન આપેલું છે એ જ્ઞાન પીરસવું હોય તો આપણે ચોક્કસપણે શૈક્ષણિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો જ પડે. અને જો તમે આ શૈક્ષણિક ટેકનોલોજીનો ઉપયોગ કરો તો આ જે નિષ્ણાંતો છે વિષયના, એ વિષયના નિષ્ણાંતોનું જ્ઞાન છે એ સામાન્યમાં સામાન્ય એવા વિદ્યાર્થી છે કે જે ની પરિસ્થિતિ ખૂબ જ એવી સામાન્ય છે તો આવા વિદ્યાર્થીઓને પણ આવા વિષયના જે નિષ્ણાંતો છે એનું જ્ઞાન મળી શકે. અને તમે ખૂબ એવા મોટા સમૂહમાં બાળકોને ભણાવો છો તો બધા જ બાળકો છે અને કોઈ ને કોઈ કામ કરતા હોય, કોઈ સારા હોય તો બિચારા ભણવામાં ધ્યાન દેતા હોય તો એ ખૂબ સારી રીતે પેલી પાટલીમાં બેઠા હોય કે છેલ્લી પાટલીમાં બેઠા હોય, પરંતુ એ બાળકો છે એ ખૂબ સારી રીતે ધ્યાન આપે છે. પરંતુ અમુક બાળકો એવા હોય કે જે નો સ્વભાવ ચંચળ હોય તો એને પણ જો તમે આ ટેકનોલોજીના સાધનનો ઉપયોગ કરી અને તમે ભણાવો તો એ બાળક પણ શાંતિથી બેસશે અને ખૂબ સારી રીતે ધ્યાન આપશે. તો તમારે એક મોટા સમૂહને પણ સારી રીતે આવા ટેકનોલોજીના સાધન દ્વારા તમે બાળકમાં જ્ઞાન આપી શકો છો અને બાળકને સારી રીતે તમારો વિષય છે એ સમજાવી શકો છો અને સામાન્યમાં સામાન્ય જે વિદ્યાર્થી છે એને પણ વિષયના નિષ્ણાંતનું જ્ઞાન મળી જાય છે. આમ કમ્પ્યુટર અને તેના વિવિધ સોફ્ટવેરને શિક્ષણ પ્રણાલીમાં જુદા જુદા તબક્કે ઉપયોગમાં લઈ શકાય છે.
ટેલિકોન્ફરન્સ દ્વારા, ઇન્ટરનેટ દ્વારા, ઈમેલ જેવી જે ટેકનોલોજી જે છે એ ટેકનોલોજી ને પણ શિક્ષણ પ્રક્રિયામાં યોગ્ય રીતે સાંકળીને નવી ઊંચાઈએ પહોંચાડી શકાય છે. તમે અલગ અલગ સોફ્ટવેર નો ઉપયોગ કરી અને તમે બાળકોમાં જે ટેલિકોન્ફરન્સ કરો છો અથવા તો ઇન્ટરનેટ નો ઉપયોગ કરી અને તમારું જે તમારે જે અધ્યયન કરાવવું છે એ અધ્યયન સારી રીતે આ સાધનો દ્વારા કરાવી શકીએ છીએ. આમ શૈક્ષણિક મૂલ્યાંકન પણ ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓનું થઈ શકે છે. આપણે આ જે ટેકનોલોજીના સાધનો છે એ ટેકનોલોજીના સાધનોમાં એટલા બધા સરસ સરસ સોફ્ટવેર આવે છે કે તમે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવું હોય તો વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન પણ સારી રીતે કરી શકો છો કે તમે જે મુદ્દો ભણાવ્યો છે તો આ મુદ્દો છે એ બાળકને કેટલો આવડ્યો છે. તો આ જો તમારે જોવું હોય તો આ ટેકનોલોજીનું સાધનનો ઉપયોગ કરી અને તમે કરી શકો છો. આમ શૈક્ષણિક મૂલ્યાંકન વિદ્યાર્થીઓની ઘણી મોટી સંખ્યાને લીધે મૂલ્યાંકનનો પ્રશ્ન છે એ વિકટ બની જાય છે. કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ હોય, આ વિદ્યાર્થીઓને અમુક ચોક્કસ સમયમાં જો તમારે રિઝલ્ટ આપવું હોય તો તમે કઈ રીતે આપી શકો? કેમ કે માણસ છે કોઈ મશીન નથી. અમુક કલાકો સુધી જ કામ કરી શકે, અમુક પેપરો સુધી જ જોઈ શકે. પછી તમારી જે સમય મર્યાદા ઓછી હોય અને વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ મોટી હોય તો તમારે બધા જ વિદ્યાર્થીઓના પેપર ચેક કરવાના છે. તો તમે એ પેપર કઈ રીતે ચેક કરી શકો? તો તમે શૈક્ષણિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આ પેપર છે એ સારી રીતે ચેક પણ થઈ જાય છે અને બાળકોમાં ને પોતાનું રિઝલ્ટ પણ મળી જાય છે. આમ પ્રશ્નની રચના પણ કરી શકાય છે, પ્રશ્નો પણ બનાવવા છે આપણે તો પ્રશ્ન પણ બનાવી શકીએ, પ્રશ્નપત્ર પણ બનાવી શકીએ છીએ, તેને ચકાસી પણ શકીએ છીએ અને મૂલ્યાંકનની જે વિધિ છે એ પણ શૈક્ષણિક ટેકનોલોજી છે એ ખૂબ સારી રીતે કરી શકે છે. એટલે કે જે આપણને સમસ્યાઓ છે કે ભાઈ આટલા બધા પેપર ક્યારે નીકળશે, હાથથી લખીને તો આપણે એક એક વિદ્યાર્થીને પેપર આપવાના નથી. એટલે તમને એ સમસ્યા નડતી હોય કે હું આટલા બધા વિદ્યાર્થીઓનું ને ક્યારે પેપર આપી શકીશ, તો અત્યારે આપણે ઘણી બધી એવી જે છે સમસ્યા એનો હલ મળી જાય છે. ઘણા બધા એવા જે ટેકનોલોજીના સાધનો છે એના દ્વારા આપણે પેપર છાપી શકીએ છીએ અને ગમે એટલા વિદ્યાર્થી હોય એને આપણે આપી શકીએ છીએ. ખૂબ મોટો એવો સમૂહ હોય વિદ્યાર્થીનો તો એ વિદ્યાર્થીના સમૂહને આપણે પેપર પહોંચાડી શકીએ છીએ. એ ઉપરાંત તમારે પેપર આપ્યા પછી એના પેપર સબમિટ કરી દીધા, હવે તમારે પેપર ચકાસવા છે તો આપણે જોઈએ છીએ, તમને પણ ખબર છે અને મને પણ ખબર છે કે આ પેપર છે એ ચકાસણી આપણી છે એ કોમ્પ્યુટરાઇઝ પણ થઈ શકે છે. તમારા એમસીક્યુ પેપર હોય તો ફટાફટ તમારી ચકાસણી થઈ જાય છે આ જે ટેકનોલોજીના સાધનો છે એના દ્વારા. ત્યારબાદ તમારે બાળકનું મૂલ્યાંકન કરવું છે કે એને કેટલું આવ્યું છે કેટલું નથી આવ્યું, તો તમારે પાછું શીખવવું છે એને. તો તમે ટેકનોલોજીના સાધનનો ઉપયોગ કરી અને એમસીક્યુ ના અમુક પ્રશ્નો કાઢી અને તમે બાળકનું મૂલ્યાંકન કરી શકો છો કે બાળકમાં તમે જે શીખવ્યું છે વર્ગખંડમાં એ બાળકને કેટલું આવડ્યું છે અને કેટલાની હજી જરૂર છે, તમારે ફરીથી કેટલા મુદ્દા કઈ રીતે શીખવવા છે. તો એનું મૂલ્યાંકન પણ ખૂબ સારી રીતે આ ટેકનોલોજીના સાધનોથી થાય છે. આમ વ્યવસ્થાપન પણ સારી રીતે થાય છે અને સંચાલન પણ સારી રીતે આ ટેકનોલોજી છે એના સાધનો દ્વારા થાય છે. આમ તમારું જે જ્ઞાન છે એ જ્ઞાન ખૂબ સરળતાથી અને ખૂબ અસરકારક રીતે તમે બાળકને આપી શકો છો. આમ તમારું જે શિક્ષણ છે એ શિક્ષણ લાંબા અને ટૂંકા ગાળાના જે ધ્યેયો છે એ ધ્યેયોને સિદ્ધ કરવામાં સહાયરૂપ પણ થઈ શકે છે. શિક્ષક અને પ્રશિક્ષણ કાર્યક્રમ જે છે એ કાર્યક્રમમાં તમારે પાઠ આયોજન કરવાનું હોય, તમારે જે શિક્ષણના હેતુઓ છે એ હેતુઓનું વર્ગીકરણ કરવાનું હોય, વર્તન છે એ વર્તનમાં પરિવર્તન પણ કરવાનું છે, તેની ઓળખ પણ કરવાની છે. તો આવા બધા જ છે મુદ્દા છે એ મુદ્દાને તમારે શીખવવા હોય તો ટેકનોલોજીનો ઉપયોગ કરી અને તમે બાળકને વધુ સારી રીતે તાલીમ પણ આપી શકો છો અને એ તાલીમ આપ્યા પછી એમાં ગુણાત્મક સુધારો પણ સારી રીતે કરી શકો છો. તેમજ વિદ્યાર્થીની સજ્જતા તેમજ વિદ્યાર્થી છે એની અને શિક્ષકોની સજ્જતા માં પણ વધારો કરવામાં આ શૈક્ષણિક ટેકનોલોજી ના જે સોફ્ટવેર છે એ સોફ્ટવેર નું જે અભિગમ છે એ ખૂબ સારી રીતે ઉપયોગી સાબિત થઈ શકે છે. તમારે જે ટૂંકા ગાળાના જે સિદ્ધ ધ્યેયો છે, લાંબા ગાળાના જે ધ્યેયો છે
આ પણ તમે સિદ્ધ કરી શકો છો. તમારે કોઈને તાલીમ આપવી છે તો તમે સારી રીતે આ ટેકનોલોજીના જે સાધનો છે એનો ઉપયોગ કરી અને તમે સારી રીતે તાલીમ પણ આપો છો. જો ટેકનોલોજી એટલી બધી વધી ગઈ છે કે પેલા તો આવું કઈ સમસ્યા આવતી તો બાળકો છે એને સ્કૂલમાં રજા રહેતી, પણ બાળકોનું અભ્યાસ છે એ અટકી જતો. તો હવે આ ટેકનોલોજી એટલી બધી સારી થઈ ગઈ છે કે તમે પણ ઘરે બેઠા બેઠા અભ્યાસ કરી શકો છો અને અમે પણ વિદ્યાર્થીઓને ઘરે બેઠા અભ્યાસ કરાવી શકીએ છીએ. તો આ ટેકનોલોજીની જ દેન છે કે જેનો ઉપયોગ કરી અને આપણે અત્યારે જે અભ્યાસ કરવાનો છે એ કરી શકીએ છીએ. તો આમ શિક્ષણના દરેક પાસા, શૈક્ષણિક જે સોફ્ટવેર છે, ટેકનોલોજી છે, એ ટેકનોલોજી જે છે તો આમ દરેક ટેકનોલોજી હાર્ડવેર અને સોફ્ટવેર થી પ્રભાવિત થયેલા છે. દરેક શિક્ષણના પાસા છે, દરેક એ બધા જ જે શૈક્ષણિક ટેકનોલોજી છે એ ટેકનોલોજી થી પ્રભાવિત થાય છે. તેથી શૈક્ષણિક ટેકનોલોજી ની હાર્ડવેર અને સોફ્ટવેર ટેકનોલોજીની ભૂમિકા છે એ શિક્ષણના દરેક તબક્કે ખૂબ જ અસરકારક અને મહત્વની રહી છે. તમારે મેં હમણાં તમને કીધું એવી રીતે તમારે બાળકોને કોઈ પણ તમે બધા જ મનુષ્ય છે, બધા જ મનુષ્યમાં કંઈક ને કંઈક એવી ખામી હોય જ છે. બધા જ મનુષ્ય છે એ પરિપૂર્ણ નથી. તો તમારી ખામી છે એ ખામી ને દૂર કરવી છે તો એ તમે આ ટેકનોલોજી નો ઉપયોગ કરી અને કરી શકો છો. છે જે સર છે બરોબર, એ સર રહ્યા એ પોતે સારી રીતે ગાઈ નથી શકતા અને ગુજરાતી કે હિન્દી વિષયના શિક્ષક છે તો એને મર્યાદા આવી જાય કે ભાઈ પોતે સારી રીતે ગાઈ નથી શકતા પણ સમજાવી સારી રીતે શકે છે. તો ભાઈ પાઠ્ય પુસ્તક છે એમાં તો કાવ્ય અને પાઠ બંને હોય છે. તો તમારે સમજાવવા છે તો તમે આ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને તમે જે ગાન આવે છે, જે કાવ્યનું ગાન કરેલું હોય અથવા તો કાવ્યનું સારી રીતે પઠન કરેલું હોય એ તમે બાળકોને સંભળાવી શકો છો. અને પેલા તો કાવ્યનું તમે ગાન કરી અને પછી બાળકોને સારી રીતે સમજાવી શકો છો. તો આવી રીતે તમારે ટેકનોલોજીના સાધનનો ઉપયોગ કરી અને જો તમે બાળકોને જ્ઞાન આપો તો એ ખૂબ સારી રીતે સમજી શકે છે. ખાસ કરીને નાના બાળકો છે એ નાના બાળકોને આપણે જયારે ભણાવતા હોઈએ ત્યારે આ નાના બાળકો છે એનું ખાસ એની ઉંમર અને એનો બુદ્ધિઆંક ધ્યાનમાં રાખી અને આપણે બાળકોને જ્ઞાન આપવું જોઈએ. તો મારું કહેવું એમ જ છે કે બાળકોને તમે જ્ઞાન આપો, નાના બાળકોને તમે જયારે જ્ઞાન આપો છો ત્યારે ખાસ એની ઉંમર જોઈ અને એની બુદ્ધિ આંક જોઈ અને પછી તમે જ્ઞાન આપો. કે નાના બાળકો છે તો એને તમે ડાયરેક્ટ તમે કોઈ પણ પાઠ છે અથવા તો ડાયરેક્ટ કોઈ પણ કાવ્ય છે અથવા તમારે વિજ્ઞાનનો કોઈ પણ પ્રયોગ છે કે ગણિતના કોઈ પણ સ્વાધ્યાય છે જો એ શીખવવું હોય તો તમે ટેકનોલોજીના સાધનનો ઉપયોગ કરી અને જો બાળકોને શીખવો તો બાળકોમાં તમે પણ સારી રીતે તમારી પણ છાપ છે એ ખૂબ સારી રીતે પડે અને બાળકને એ જ્ઞાન જે તમારે આપવું છે એ પણ ખૂબ સારી રીતે તમે આપી શકો છો. તો આમ અધ્યયન અધ્યાપન પ્રક્રિયા જે છે એ અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં તો શૈક્ષણિક ટેકનોલોજીના જે સાધનો છે એ ખૂબ મોટી એવી ભૂમિકા ભજવે છે. આમ જે શૈક્ષણિક ટેકનોલોજીમાં પણ ફક્ત હાર્ડવેર વર્ગખંડમાં મૂકી દેવાથી તેનો ઉપયોગ કરવો તેનો કોઈ ઉપયોગ નથી. એટલે કે તમે કોઈ પણ સાધન મૂકી દો છો એનો કોઈ ફાયદો નથી. પરંતુ આ જે સોફ્ટવેર છે એ સોફ્ટવેર તમે ચલાવી એ સોફ્ટવેર નો ઉપયોગ કરી અને પછી બાળકોને એના વિશે સમજાવો, એની અંદર જે માહિતી છે એ બાળકોને આપો તો એ વધારે ઉપયોગી છે. દાખલા તરીકે તમારે કોઈ મકાન જાણવું છે તો ઈંટો મૂકી દીધી, સિમેન્ટ મૂકી દીધું, લોખંડ મૂકી દીધું એનાથી મકાન નથી થતું. પરંતુ એનું જ્ઞાન આપો અને પછી એ કામ તમે શરૂઆત કરો તો છે બાળકમાં અથવા તો તમારું મકાન પણ થઈ જશે અને તમારે બાળકમાં જે જ્ઞાન આપવું છે એ સોફ્ટવેર તમે મૂકી દેવાથી બાળકમાં જ્ઞાન નથી આવી જતું. પરંતુ આ સોફ્ટવેર નો ઉપયોગ કરી અને બાળકને તમે સમજાવો, શીખવો તો બાળક છે એ વધુ સારી રીતે શીખી શકે છે. આમ તમારું જે આમ અધ્યયન અધ્યાપન પ્રક્રિયા છે એ આ ટેકનોલોજી છે એ ની ખૂબ જ આભારી છે. એમાં કોઈ શંકા નથી. અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં શૈક્ષણિક ટેકનોલોજી નો ઉપયોગ જે છે એ સમયે કેટલી બાબતો ભૂલવી ન જોઈએ. આપણે જે બાબતો છે એ બાબતો ખાસ યાદ રાખવી જોઈએ. આ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ
ત્યારે ટેકનોલોજી છે એ બાળકમાં કઈ રીતે ફળદાયી છે, કઈ રીતે બાળક છે એમાં જ્ઞાન સારી રીતે જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, તો એ આપણે ખૂબ સારી રીતે જોવું જોઈએ. અને ટેકનોલોજીનો ઉપયોગ અત્યારે વર્ગખંડમાં ખૂબ સારી રીતે થઈ રહ્યો છે. ઘણી એવી સ્કૂલો છે જ્યાં પ્રોજેક્ટર દ્વારા બાળકોમાં અ, કોઈ પણ વિષય હોય, કોઈ પણ એવું જરૂરી નથી કે આ વિષયનું જ જ્ઞાન આપી શકાય, કોઈ પણ વિષય હોય એનું પ્રોજેક્ટરમાં જ્ઞાન આપે છે અને બાળકો હોંશે હોંશે જ્ઞાન પણ પ્રાપ્ત કરે છે. તો આપણે શૈક્ષણિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણે આપણા બાળકોને જ્ઞાન આપવું જોઈએ. આમ શૈક્ષણિક ટેકનોલોજીમાં શિક્ષકની શું ભૂમિકા છે? તો શિક્ષકની ભૂમિકા આપણે જોઈએ કે શિક્ષણ કાર્યમાં શિક્ષક છે એ શિક્ષકની ફરજ ખૂબ વધારે છે, પરંતુ અસરકારક શિક્ષણ કાર્ય એ તેની પહેલી ફરજ છે. બરોબર. શિક્ષણ કાર્ય કરવું એ તો શિક્ષકની ફરજમાં આવે છે, કેમ કે શિક્ષક છે તો શિક્ષણ કાર્ય કરવું જ પડે. પરંતુ આ શિક્ષણ કાર્ય છે એ ખૂબ અસરકારક કઈ રીતે થઈ શકે, તો એ જોવું એ પણ શિક્ષકને ફરજમાં આવે છે. એ પેલી ફરજમાં આવે છે કે કઈ રીતે આપણે શિક્ષણ આપવું બાળકોને, અને આપણું શિક્ષણ છે એ અસરકારક આપણે કઈ રીતે બનાવવું, તો એ જોવાનું પણ શિક્ષકની ફરજમાં આવે છે. આ પહેલી ફરજ અદા કરવા શિક્ષક વિવિધ પ્રકારની પદ્ધતિઓ, પ્રયુક્તિઓ નો અને ઉપકરણોનો ઉપયોગ કરે છે. તમારે કઈ પણ વસ્તુ શીખવવી છે તો તમારે કઈ રીતે શીખવવી છે, કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો છે, કઈ પ્રયુક્તિનો ઉપયોગ કરવો છે, તમારે ચર્ચા કરવી છે, તમારે કથન કરવું છે, તમારે કોઈ શૈક્ષણિક ટેકનોલોજી ના સાધનનો ઉપયોગ કરીને તમારે ભણાવવું છે, તો આ બધું જ તમારે છે એ જોવું પડે. અને તેથી એ શિક્ષણ જે ક્ષેત્ર છે એ ક્ષેત્રમાં શિક્ષકની જે ભૂમિકા છે એ ખૂબ જ મહત્વની છે. તમારે બાળકને શિક્ષણ આપવું છે તો તમારે તમારી ભૂમિકા છે એ વર્ગખંડમાં ખૂબ જ તમારી ભૂમિકા છે એ મહત્વની છે. શૈક્ષણિક ટેકનોલોજી ક્ષેત્રમાં શિક્ષકની ભૂમિકા ત્રિમુખી છે. પેલા સાધનની પસંદગી કરો, પછી સાધનને નો કઈ રીતે આપણે ઉપયોગ કરવો. પેલા તો તમારે સાધન પસંદ કરવું પડે ને કે તમારે કયા સાધનનો કયા મુદ્દામાં ઉપયોગ કરવો છે. પછી તમારે આ સાધન કઈ રીતે ચલાવવું. તમને સાધન ચલાવતા ના આવડે તો તમે ત્યાં મૂકી દીધું, તો એમ તો બાળકો નથી શીખવાના. એટલે તમારે આ સાધનનો ઉપયોગ કઈ રીતે કરવો છે એ પણ જોવું પડે ને. અને સાધન સામગ્રીનો ઉપયોગ થી અધ્યયન જે લબ્ધિ છે એ કેવી રહી, એટલે કે તમે બાળકોને જે શીખવ્યું છે બરોબર, આ સાધન સામગ્રી બાળકોમાં અધ્યયન કઈ રીતે કરાયું, અને તેનું પણ તમારે મૂળ જે સાધન સામગ્રીનો તમે ઉપયોગ કર્યો છે, આ ઉપયોગ છે બાળકો જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓનું જે અધ્યયન છે એ અધ્યયનમાં આ સાધન સામગ્રી કેવી રહી એનું પણ આગોતરું આયોજન કરવું પડે ને, કે આ આપણે જે સાધનનો ઉપયોગ કરવો છે તો આનું આયોજન આપણે કઈ રીતે કરવું અને બાળકોમાં આ જ્ઞાન કઈ રીતે આપવું. તો આ 3 મુદ્દા છે એ ખાસ કરીને આપણે જોવા પડે. તો પેલું છે કે વર્ગખંડમાં જે સાધન સામગ્રી છે એનો પસંદગી છે એ કઈ રીતે કરવી. તો પ્રથમ વર્ગખંડમાં શૈક્ષણિક ઉપકરણ એટલે કે દ્રશ્ય અને શ્રાવ્ય જે ઉપકરણ છે એની પસંદગી ની સી ભૂમિકા છે શિક્ષકની એ જોઈએ. તો શિક્ષક પોતાની અધ્યયન જે રચના કરવી છે, વ્યૂહરચના કરવી છે, એનું આયોજન કરે છે. પેલા તો એને અધ્યાપન કરાવવું છે બરોબર, તો એનું આયોજન કરવું પડે ને. કોઈ પણ કાર્ય કરવું હોય તો આપણે આયોજન પેલા એનું કરવું પડે. તો એવી રીતે તમારે શું ભણાવવું છે, શું બાળકોને જ્ઞાન આપવું છે, તો એના વિશેનું આયોજન કરવું પડે. અને તેને શૈક્ષણિક ટેકનોલોજીનો ઉપયોગ શું કામ કરવો છે, શા માટે કરવો છે, ક્યારે શૈક્ષણિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો છે, કેવી રીતે ઉપયોગ કરવો છે, તો આ બધા સાધનનો ઉપયોગ કઈ રીતે કરશો તમે એ બધું જોવા અને એના વિશે આયોજન પણ તમારે પેલા કરી લેવું પડે. એ સમયે તેને એ પણ વિચારવું પડે કે શૈક્ષણિક ટેકનોલોજી સામગ્રી જે છે એ શૈક્ષણિક ટેકનોલોજી તૈયાર લઈ આવી કે એને જાતે બનાવવી. તો તમારે ચિત્ર ચાર્ટ છે એ બહારથી તૈયાર લેવા છે કે તમારે જાતે બનાવીને બાળકોમાં પીરસવું છે જ્ઞાન, તો એ પણ તમારે પેલા આયોજન કરવું પડે ને. આમ દ્રશ્ય શ્રાવ્ય છે શૈક્ષણિક જે સામગ્રી છે, જે સાધનો છે, આ સાધનની પસંદગી કરતી વખતે તે દરેક અધ્યેતાની અધ્યયન શૈલી અને અધ્યેતાઓના અધ્યયન વ્યવહારને વર્ગખંડમાં અધ્યેતાઓની સંખ્યા જોઈ અને સાધન સામગ્રી તમારે રેડી કરવી પડે.
તમે કોઈ પણ ચાર્ટ કે ચિત્ર બનાવો છો, નકશો બનાવો છો, ખૂબ નાનો બનાવો તો તમે 1-2 વિદ્યાર્થીઓને શીખવી શકો કે ભાઈ આમ છે. પણ તમારો ખૂબ મોટો સમૂહ હોય વર્ગમાં વિદ્યાર્થીઓનો અને તમારો વર્ગખંડ પણ ખૂબ મોટો છે, તો તમારે આ બધા વિદ્યાર્થીઓને શીખવવું છે, તો તમારી સાધન સામગ્રી છે એ તમારે કઈ રીતે રેડી કરવી છે એ પણ તમારે પેલા આયોજન કરવું પડે કે કેવડી ઊંચાઈમાં, કેવડી પહોળાઈમાં કરવું છે, કેવડું તમારે તમારું ચિત્ર કે ચાર્ટ કરવું છે, એનું આયોજન પેલા તમારે કરવું પડે. આમ સાધન સામગ્રીની પસંદગીનો નિર્ણય પણ શિક્ષકે કરવાનો રહેશે. નિર્ણય કરવો એ પણ ખૂબ મહત્વની ભૂમિકા છે શિક્ષકની. આમ આપણે જોઈએ કે શિક્ષક કોઈ પણ જે ટોપિક છે એ ભણાવવો હોય તો એનું આયોજન પેલા તો શિક્ષક વાંચે, પછી એમાં કયા કયા સાધનોનો ઉપયોગ કરી શકાય, એ સાધનનો ઉપયોગ કઈ રીતે કરવો, બરોબર. આ બધી શિક્ષકની ભૂમિકા છે એ ખૂબ જ મહત્વની છે અને આ ખૂબ ધ્યાન રાખવું પડે એમ છે. આમ આનું બીજું જે છે આ મુદ્દો એ દ્રશ્ય શ્રાવ્ય જે સાધન સામગ્રી છે એનો ઉપયોગ. તો શિક્ષક દ્રશ્ય શ્રાવ્ય સાધન જે સામગ્રી છે એ સામગ્રીના વર્ગખંડમાં ઉપયોગ માટેની ગોઠવણ કરશે. મૂળ તમારે ઓવરહેડ પ્રોજેક્ટર થી બાળકને ભણાવવું છે તો તમારે ઓવરહેડ પ્રોજેક્ટર કઈ જગ્યાએ ગોઠવવું કે જેનાથી બાળકોને દેખાય, કેમ કે એની પણ અમુક મર્યાદા હોય છે. અમુક જે પ્રકાશ આવતો હોય તમારા બોર્ડમાં અથવા તો તમારે જ્યાં દેખાડવું છે એ જગ્યાએ એ દિવાલમાં, તો તમે ત્યાં ન દેખાડી શકો ને. તો આમ તમારી જે સાધન સામગ્રી છે એ વર્ગખંડમાં કઈ રીતે કઈ જગ્યાએ તમે રાખશો તો બાળકોમાં આ સાધન સામગ્રી છે એ જોઈ અને જ્ઞાન મેળવી શકે. તો આ સાધન સામગ્રી વર્ગખંડમાં કઈ જગ્યાએ ગોઠવવી, તો આ ગોઠવણ પણ કરવી પડે અને તેમાં તે ઉપયોગ દરમિયાન શું શું કરશે, કેવા કેવા પ્રશ્નો ઉભા કરશે એ અંગે નિર્ણય પણ શિક્ષકે લેવાના રહેશે. હું તમે આ જે તમારો જે ટેકનોલોજી નો ઉપયોગ કરો છો, બરોબર, આ ટેકનોલોજી જે સાધન સામગ્રી છે એનો ઉપયોગ કરો છો તો તમે વર્ગખંડમાં કઈ જગ્યાએ રાખશો અને કેટલા મુદ્દા પછી તમારે શું કેવું છે બાળકોને, શું વધારે જ્ઞાન આપવું છે એનું પણ તમારે આયોજન કરવું પડે. એ ઉપરાંત તમે બાળકોને ભણાવતા ભણાવતા કેવા પ્રશ્નો પૂછશે એનો પણ તમારે નિર્ણય કરી લેવો જોઈએ. આ તમારું આયોજન કરો ત્યારે તમારા આયોજનમાં તમે કેવા કેવા પ્રશ્નો પૂછશો, કેવડા કેવડા પ્રશ્નો પૂછશો એ પ્રશ્નોનું પણ તમારે આગોતરું આયોજન કરી લેવું પડે. આમ ત્રીજું છે મૂલ્યાંકન નું કામ. તો આ મૂલ્યાંકનના કામમાં જે સાધન સામગ્રી છે એનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓમાં અધ્યયન કરવા માટે તમે જે સાધન સામગ્રી નો ઉપયોગ કરેલો છે એ સાધન સામગ્રી કેવી રહી તે અંગેનું આગોતરું આયોજન પણ આપણે કરવું પડે. અહીં શિક્ષક જે સાધન સામગ્રીનો ઉપયોગ કરે એ ઉપયોગને અંતે અધ્યતા સમક્ષ કયા કયા પ્રશ્નો રજૂ કરશે અને એ પ્રશ્નોના અપેક્ષિત ઉત્તરો બાળક પાસેથી કેવા આવશે, તો આનો પણ તમારે અગાઉ નિર્ણય કરવો પડે. આ સાધન સામગ્રીના ઉપયોગને અંતે જે અનુકાર્ય છે એ શું કરવાનું તે બાબતનો પણ નિર્ણય પોતાની ભૂમિકામાં સાર્થક બનશે. તમારી બાળક છે ત્યારે તમે પ્રશ્નો પૂછો છો, સામેથી શું ઉત્તર આવવાનો છે એ પણ તમને ખબર હોય, કેમ કે તમારે જે ઉત્તર જોઈએ તમે જે વિષયાભિમુખ કરો છો તો એમાં તમે આયોજન કરો છો અગાઉ આયોજનમાં તમે જે પ્રશ્નો પૂછો છો, બરોબર, પ્રશ્નો પૂછો છો ત્યારે તમને ખબર જ હોય કે હું આ પ્રશ્ન પૂછીશ તો 50 વિદ્યાર્થીઓમાં અમુક વિદ્યાર્થીઓ એવા હશે કે જે મને આવો જવાબ આપશે, તો આવો જવાબ આપશે મને, તો આ જવાબ ઉપરથી હું બીજો કયો પ્રશ્ન બનાવું કે જે મારે વિષયાભિમુખ કરવું છે ત્યાં સુધી હું બાળકને પહોંચાડી શકું. તો તમારે આવા બધા પ્રશ્નો રજૂ કરી અને બાળક પાસેથી કયા અપેક્ષિત ઉત્તરો તમને મળશે એનું પણ તમારે આયોજન કરવું પડે. અને સાધન સામગ્રી જે છે એનો ઉપયોગને અંતે તમારે આ બધું તમે ઉપયોગ કરી લીધું, તમે બાળકોને શીખવી દીધું તમારે જે શીખવવું છે અને પછી તમારે એને અનુકાર્ય શું આપવું છે બાળકોને ઘરેથી અથવા તો બાળક છે એ આ મુદ્દાને વધારે એટલે કે તમે જે શીખવ્યું છે એનું તમારે મૂલ્યાંકન કરવાનું છે, તો તમારે અનુકાર્ય આપવું પડે પેલા. તો તમે અનુકાર્ય શું આપવાના છો એનો પણ તમારે અગાઉ નિર્ણય કરવો પડે. આમ શૈક્ષણિક ટેકનોલોજીમાં શિક્ષકની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. શૈક્ષણિક ટેકનોલોજી એ શિક્ષણ વ્યવસ્થામાં શિક્ષકનો પર્યાય નથી. પર્યાય એટલે સમાન, એક જેવો બીજો. તો
એક જેવો બીજો, એટલે કે આ જે શૈક્ષણિક ટેકનોલોજીના જે સાધનો વાપરો છો એ સાધનો શિક્ષકનો પર્યાય નથી, પરંતુ શિક્ષકનો પૂરક છે. પૂરક એટલે જેની પૂર્તિ કરનારું, બરોબર ને? તો આમ શિક્ષકની પૂર્તિ કરનારું છે, એટલે કે શિક્ષક છે એ જે તમને જ્ઞાન આપે છે, બરોબર, તો એ તમારે શિક્ષકની જરૂર પડે એમ નથી, એટલે એટલા માટે આ સાધનો નથી. પરંતુ તમારે જે આ સાધનો ઉપયોગ કરવો છે, તો તમારે શિક્ષકની સાથે સાથે જે આ સાધનો તમે ઉપયોગ કરો છો, તો એ તમારા જ્ઞાનમાં વધારો કરે છે, બરોબર ને? તો એ શિક્ષકનો પર્યાય ન કહેવાય, પરંતુ શિક્ષકનો પૂરક કહેવાય. આ જે ટેકનોલોજીના સાધનો છે, ટેકનોલોજીના સાધનો છે એ શિક્ષકનો સહાયક છે. કેમ કે શિક્ષક પાસે તો બધું જ જ્ઞાન છે. શિક્ષક જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી એ વિદ્યાર્થી જ છે, એ જ્ઞાન પ્રાપ્ત કરતો જ રહે છે. પરંતુ એના જ્ઞાનમાં વધારો કરવો હોય તો અત્યારે શૈક્ષણિક ટેકનોલોજીના સાધનોનો પણ ઉપયોગ કરવો પડે. અને આ શૈક્ષણિક ટેકનોલોજીના જે સાધનો છે, આ સાધનો છે એ શિક્ષક જે છે એનો મિત્ર બની ગયો છે અત્યારે. શિક્ષણની પ્રક્રિયાને અસરકારક, ખૂબ જ સારી રીતે અસરકારક બનાવે છે એ આ શૈક્ષણિક ટેકનોલોજીને વ્યવહારમાં મૂકવા માટે શિક્ષકે મહત્વનો રોલ અદા કરવાનો છે, બરોબર ને? તમારું જે શિક્ષણ કાર્ય છે એ કાર્ય છે એ ખૂબ અસરકારક બનાવવું હોય તો તમારે શૈક્ષણિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો જ પડશે. આમ શિક્ષકની પોતાની મર્યાદાઓ દૂર કરવા માટે તે શૈક્ષણિક ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે અને પોતાના શિક્ષણ કાર્યને વધુ સમૃદ્ધ બનાવી શકે. મેં હમણાં તમને કીધું ને કે અમુક શિક્ષકોની અમુક મર્યાદા હોય કે કાવ્ય ન ગાઈ શકે, પરંતુ શૈક્ષણિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને પોતાનું જે શિક્ષણ કાર્ય છે એ શિક્ષણ કાર્ય ખૂબ સારી રીતે કરી શકે છે. આમ શિક્ષક પોતાના શિક્ષણ કાર્યને વધુ ગુણવત્તાવાળું કરવા માટે થઈ અને શૈક્ષણિક ટેકનોલોજી ને કામે લગાડી દે છે. અને શિક્ષક છે એ શિક્ષક, શાળા, સમાજ, ઘર અને દેશની જે મર્યાદા છે એ મર્યાદાને નિવારવા માટે શૈક્ષણિક ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ સારી રીતે કરી શકે છે. આમ શિક્ષકે હાલો હા મેડમ. હા, તો આપણો અત્યારે ટાઈમ તો પૂરો થાય છે, તો હવે વધારાનું જે છે એ હું તમને કાલ સમજાવીશ. ઓકે, બાય. ઓકે મેડમ. ઓકે ધ્યાન મેમ, રાખજો બાય. બધા પોતાનું, હો. અને અત્યારે ઓકે ખૂબ ધ્યાન રાખજો. અત્યારે બહાર નીકળવું પણ સારું નથી એટલું, એટલે બહુ ઓછા બહાર નીકળજો. જો કામ હોય તો જ બહાર નીકળવું, નહીતર બહાર નહીં નીકળવું, કેમ કે અત્યારે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. તો બધા પોતપોતાનું ધ્યાન રાખજો. અને કાલે પાછા 3:30 થી 4:30 મેડમનું પિરિયડ છે, ફાલ્ગુની મેડમનો, અને 4:30 થી 5:30 હું પિરિયડ લઈશ. તો આપણે પાછા કાલે 4:30 મળીએ. ઓકે, ઓકે. બાય. જય માતાજી. બાય. હેલો, બાય મેમ. બાય. જય માતાજી. ભાઈ ચૂપ થાતો હવે. તમે માઇક મ્યુટ કરો, પછી ભાઈ નાખી જાઓ.